વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની અંદર ટોટલ 3 દાખલા આપ્યા છે, પણ અત્યારે બોર્ડ ઉપર આપણે એકની જ રકમ જોઈએ છે. બાકીના 2 દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. તો પેલું આપણને શું કીધું છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે છે. તો ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી હશે? અને એ ગોતીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ન સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આ દાખલો તો ઈઝી છે. શું કામ ઈઝી છે? તો કે આપણને કોઈ એકનું ટોટલ કિંમત આપી દીધી છે. અહીંયા આપણને ઇરફાનની ટોટલ લખોટી આપી દીધી છે. દાખલા નંબર 2 ની અંદર આપણે જે સી ગણ્યો હતો એમાં આપણને રાહુલ કે સચિન બેમાંથી એકયના રન નહોતા આપ્યા. એ કોમ્પ્લિકેટેડ હતું. આમાં તો આપણને સિમ્પલ આપી દીધું, એકનું પૂરું આપી દીધું છે અને પરમિતનું ગોતવાનું કીધું છે. એટલે આમાં ચિંતા જ નથી. આમાં તો આપણને ખબર પડી ગઈ કે પરમિતને આપણે x ધારવાનો છે અને ઇરફાન પાસે લખોટી 37 છે. તો આપણે લખીએ ઇરફાન પાસે રહેલી લખોટી કેટલી છે? તો કે 37. પરમિત પાસે કેટલી લખોટી છે ખબર નથી, તો આપણે ગોતીએ. તેથી ધારો કે પરમિતની લખોટી બરાબર x છે. હવે આપણને કંઈક બીજું કીધું છે. ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે છે. તો આપણે લખીએ ઇરફાન ની લખોટી બરાબર પરમિતની લખોટીના 5 ગણા. પરમિતની લખોટી કેટલી છે? x. પાસે પરમિતની લખોટીના 5 ગણા છે, એટલે કે 5x. 5x કરતા 7 વધારે છે, તો વત્તા 7. પરંતુ જો અહીંયા આપણને ઇરફાનની 2 જગ્યાએ ઇરફાન માટે સંખ્યા મળી. અહીંયા મળી 37, અહીંયા મળી 5x વત્તા 7. તો આપણને ખબર છે 5x વત્તા 7 ને 37 બે સરખા છે. તો આપણે આ રીતે લખી શકાય. તેથી 5x વત્તા 7 બરાબર 37. આ 7 ને બરાબરની પેલી બાજુ જવા દઈએ તો આપણને મળે 5x બરાબર 37 ઓછા 7. તો તેથી 5x બરાબર 30. તો તેથી x બરાબર 30/5. શું છેદ ઉઠશે? તો કે 6 પંચાને 30. 5 અને 5 કેન્સલ કરી દઈએ. અહીં આપણે કન્ટિન્યુ કરીએ. તો તેથી x બરાબર 6. આ x કોનું હતું? તો કે પરમિતની લખોટી હતી. તો આપણે લખીએ તેથી પરમિત પાસે રહેલી લખોટી બરાબર x બરાબર 6 છે. વિડીયોને પોઝ કરી પેલો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે બીજો અને ત્રીજો હજી આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પેલો દાખલો જોયા બાદ બીજો જોઈએ. હવે આપણને આમાં એવું કીધું છે કે લક્ષ્મીની પિતા 49 વર્ષના છે. લક્ષ્મીની ઉંમરના 3 ગણામાંથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? આ રકમ પણ ઈઝી છે. શું કામે? તો કે કોઈ એક આપણને પૂરેપૂરું આપી દીધું છે અને ક્યુ ગોતવાનું છે આપણને કહી દીધું છે, અને જે ગોતવાનું છે એને x ધાર લઈએ. આમાં આપણે મગજ દોડાવવો પડે એમ નથી. તો અહીંયા આપણે લખી લઈએ. તેથી ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર x છે. લક્ષ્મીની પિતા કેટલા વર્ષના છે? તો કે 49 વર્ષના. તો આપણે એ પણ લખી લઈએ. લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર 49 વર્ષ. હવે આપણને જે આપ્યું એ આપણે આગળ વધીએ. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો આપણે એ લખી લઈએ. લક્ષ્મીના પિતા લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો તેથી આપણે એને શું લખી શકાય? તો કે લક્ષ્મીની પિતાની ઉંમર લક્ષ્મીના ઉંમરના 3 ગણા. લક્ષ્મીની ઉંમર શું છે? x. એના 3 ગણા એટલે ગુણ્યા 3. તો કે 3x ગણાથી 4 વર્ષ મોટા છે. મોટા, વધુ, ઉમેરો આવો શબ્દ આવે એટલે આપણે સરવાળો જ કરવાનો હોય. તો 3x + 4.
પણ આપણને ખબર છે કે લક્ષ્મીની પિતાની ઉંમર 49 વર્ષ છે, તો આપણે લખીએ તેથી 3x + 4 બરાબર 49. 4 ને બરાબરની આ બાજુ આવવા દઈએ તો શું થશે? વત્તાના સંબંધમાં છે, અહીંયા જશે તો ઓછાના સંબંધમાં થશે. તો આપણે લખીએ તેથી 3x બરાબર 49 ઓછા 4. તો તેથી 3x બરાબર 49 માંથી 4 જાય તો 45. હવે x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. 3 ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ જાય તો ભાગાકારના, એટલે કે નીચે જતા રહીએ. તો આપણે લખીએ તેથી x બરાબર 45/3. 45 ના ભાગ શું પડે? તો કે 15 તેરી 45. 3 3 કેન્સલ થઈ જાય તો શું થશે? x બરાબર 15. આ 15 શું છે? તો કે લક્ષ્મીની ઉંમર છે. તો આપણે લખીએ તેથી લક્ષ્મીની ઉંમર બરાબર x બરાબર 15 વર્ષ છે. વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી ત્રીજો દાખલો આપણે આ જ વિડીયોમાં ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોયા બાદ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં પણ શું કીધું છે કે સુંદરવન ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં થોડુંક વૃક્ષારોપણ કર્યું. તેમાં કેટલાક ફળના છોડ વાવ્યા અને ફળ ન હોય એવા છોડની સંખ્યા ફળના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી. જો ફળ ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળના છોડની સંખ્યા આપણે ગોતવાની છે. રકમ આપણી ઈઝી થઈ ગઈ. શા માટે? આપણને એક વસ્તુ પૂરેપૂરી આપી દીધી. તો આપણે કોને x ધારવો એની હવે ચિંતા જ ન રહી. ફળના છોડની સંખ્યાને જ આપણે x ધારી લેશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે લખીએ ધારો કે ફળોના છોડની સંખ્યા બરાબર x છે. હવે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 છે. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા બરાબર 77. આટલું આપણને રકમમાં આપ્યું છે. પછી હવે આપણે રકમમાં થોડાક પાછળ જઈએ. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે છે. તો આપણે લખીએ ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે છે. ગણા કરતા 2 વધુ છે. તો આપણે કંઈક આ રીતે લખી શકાય. તો તેથી ફળોની સંખ્યા ફળોના ન હોય એવા છોડની સંખ્યા શું થશે? તો આપણે બરાબર કરીને લખીએ ફળોના છોડની સંખ્યાના 3 ગણા. તો ફળોના છોડની સંખ્યા x એના 3 ગણા એટલે કે 3x અને એના કરતાં કેટલું વધુ? તો કે 2 વધુ મતલબ સરવાળો +2. પરંતુ આપણને અહીંયા ખબર છે કે ફળોના ન હોય એવા છોડની સંખ્યા 77 છે. તો આપણે આ રીતે લખી શકીએ તેથી 3x + 2 બરાબર 77. આ બંને એક જ છે. અહીંયા આપણને સંખ્યામાં આપી દીધું, અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે લખ્યું. તો અહીંયા આપણે એને આગળ કન્ટિન્યુ કરીએ. તો આ 2 છે બરાબરની આ બાજુ જવા દે તો આપણને એવું મળશે કે 3x બરાબર 77 ઓછા 2. ઓછા 2 શા માટે? તો કે +2 હતા, બરાબરની પેલી બાજુ ગયા તો -2. તો આપણને આ રીતે મળ્યું 3x બરાબર 77 માંથી 2 જાય તો 75. x ને સૂત્રનો કરતા બનાવીએ તો 75. આ 3 ક્યાં જશે? છેદમાં. તો કે નીચે. અહીંયા આપણે લખી નાખીએ 25 તેરી 75. 3 અને 3 કેન્સલ થઈ ગયા તો x બરાબર 25. હવે x શું હતું? તો કે ફળોના છોડની સંખ્યા. તો આપણે લખીએ તેથી ફળોના છોડની સંખ્યા x બરાબર 25 છે. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્યાર પછી ચોથો દાખલો ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો.
બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.